સ્વામિનારાયણ હરે. ત્યાર પછીની વાર્તા સુણજો સહુ રૂડી પેર. બરોબર ના બાળકા આવ્યા હરીને મળવા ઘેર. આવીને કહ્યું ભાઈને ક્યાં ગયા હરી મહારાજ. શોધું છું અમે સવારના પણ મળ્યા નહીં એહ આજ. જે જે સ્થળે જાતા અમે તે તો શોધ્યા સર્વે ઠામાં. ક્યાંય ન મળ્યા નીલકંઠજી ઘણું ગોત્યા અમે ઘનશ્યામાં. ત્યારે ભાઈ ભોજાઈ સાંભળી વળી પેટમાં પડી ફાડ. આથમ્યા લગી ન આવ્યા ક્યાં હસે હરી દયાળ. આખો દિવસ વહી ગયો લે. સવારમાં બાળકોએ તપાસ કર્યો પેલી ઘનશ્યામ મહારાજની. એ બધી જગ્યાએ ફરી વળ્યા, પૂછી વળ્યા, ન મળ્યા એટલે ઘરે આવ્યા. મોટા ભાઈને વાત કરી, ઘનશ્યામ ક્યાં ગયા છે કે અમે હવાર તું ના શોધી રાહ પણ ક્યાંય મળ્યા નહીં. પછી તો ભાઈ ભોજાઈ પેટમાં ફાડ પડી, ક્યાં ગયા હાચે ગયો. પછી એક પ્રકરણ આ વિયોગીનું છે, વિયોગનો સંબંધીનો. રાગ વેરાડી, રાગનું નામ છે વેરાડી. એ પછી પડી રાત ભ્રાત જોઈને રે. હયો ન રહ્યો હાથ દીધું રોઈને રે. એ ભોજાઈ તન ભાન ભૂલ્યા સાંભળી રે. પ્રેમે થઈ પરવશ પડ્યા ભોય ઢળી રે. એ પછી ઉઠી એમ બોલ્યા વાણીએ રે. સ્વામી શોધી શહેર એને ઘેર આણીએ રે. સસરે ભલામણ આપીતી એ હની રે. સાંજ સુધી ખબર ન લીધી એ હની રે. ભોજાઈ તન ભાન ભૂલ્યા. હો ભાભી એને બહુ હેત હતું ને, પરવશ થઈ ગયા, ભોંય ઢળી પડ્યા સુવાસીની ભાભી. પતિદેવને કીધું રામ પ્રતાપજીને ગમે ત્યાં જાઓ, અહીંયા બેઠા બેઠા રોવાથી ક્યાં મળશે કે હો. ભાભી બહુ રડ્યા છે. સસરે ભલામણ કરી હતી ઘનશ્યામને સાચવજો, પણ હું સાચવી શકી નહીં. સાંજ સુધી ખબર ન લીધી અને કારણે બે બે ચાર ચાર દિવસ નીકળી જતા હતા પાછા. હવે કલ્પના ન હોય ને ભાગી જશે એમ. દસમનો દિવસ રસોઈ તો બની ગઈ હતી. ઘનશ્યામનો શોખ થયો, ખાન પાન બધું ભૂલાણું છે હો. એ અનુજ ઈચ્છા રામ રૂવે ઘર મારે. પડ્યા બેવું ભાઈ શોક સાગર મારે. એ મારા ભાગ્યની વાત કહીએ કે હને રે. બાળપણામાં માએ મૂક્યો દેહને રે. ઈચ્છારામભાઈ, ઈચ્છારામના મનમાં કે મને એમ કે શ્રી નીલકંઠ મને લાડ લડાવશે, પણ એ હવે ગયા ઘરેથી હો, કઈ પાછા આવશે. પછી તો એ ગામમાં શોધ કરી છે હો રામ પ્રતાપજી. રડતા જાય, રોતા જાય. જોયું સર્વે શહેર બજારું શેરિયું. જોયા ગલી ઘર ફરી ફરી હેરિયું. એ જોયા ચૌટા ચોક મંદિર માળિયા રે. જોયા મેળી મોલ ઝરૂખા જાડિયા રે. કેટલી તપાસ કરી છે. અટારી ને અગાસીયું ને ફળિયા ગોતતા ગોતતા આખી રાત વહી ગઈ, પણ પ્રભુ મળ્યા નહીં. બીજે દિવસે સીમ વન વાડીઓ સરિતાઓ નદીઓ પોકાર કરતા જાઓ. હે ઘનશ્યામ, હે નીલકંઠ, હે હરિ કૃષ્ણ, હે મારા વીર, પ્રાણ લઈને તમે ક્યાં ગયા છો?
દીધા અમને દુઃખ કેમ નાવી દયા પ્રભુ, આવા અમને દુઃખ દીધા તમને કઈ દયા ના આવી પ્રભુ. રઘુનાથજીએ જેવું દશરથને દુઃખ દીધું ને એવું હે નીલકંઠ તમે અમારી સાથે કર્યું હો. હવે અમારા પ્રાણ નીકળી જશે ને પછી આવશો તો લોકો તમારી નિંદા કરશે કે આવા નિર્દય કેમ થયા. કે એમાં કલ્પે ભાઈ વીર સાંભળે રે, નહીં એવા નીલકંઠ વિસાર્યા વિસરે રે. એ દિયરને વિજોગે દુખે જાય પડી રે, નોતી કરવી નાથ અમ પર આવડી રે. બંને ભાઈ રુદન કરે છે અને સુવાસિની ભાભી દિયર વિયોગે હાલતા ચાલતા આખડી જાય છે, પડી જાય છે. પ્રભુ આવું કર્યું અમારી સાથે હો. ભાભી કહે છે પ્રભુ હું કેમ ધીરજ ધરું હો. મૂર્તિ ચિત્તમાં ચોટી ગઈ છે, હવે કેમ ભૂલી શકું. ઘનશ્યામની આખી મૂર્તિ હો. બંને ચરણમાં જોઈએ તો ઉર્ધ્વ રેખા છે. ગમે ત્યાં પ્રભુ ચાલતા હશે તો ઝીણી રેતીમાં એની રેખા પડતી હશે ઉર્ધ્વ રેખાની. 16 ચિહ્નો સહિત બંને ચરણ, અંગૂઠામાં પણ રેખા છે, નખમાં સરસ મજાની પાતળી પેનીઓ જોઈ અને જો દેખાશે ને હું તરત ઓળખી લઈશ કે જંઘા, જાનું, ઉરુ, નાભી, આ બધું એક એક એવો અંગ છે કે એક અંગ જોઉં તો ઘનશ્યામને ઓળખી જાઉં તરત. પેટમાં 3 વડ પડે છે. કરીએ ને દર્શન ઘનશ્યામ મહારાજના નાભીમાં 3 વડ છે. વક્ષસ્થલ તરુ તમાલ જેવું, તમાલપત્ર જેવું. ચીબુકમાં એક તિલ છે. દંતાવલી, દાંત જણે અનારસની કડીઓ હોય ને એની જ સમાન સરસ મજાના દાંત છે. એ નાસા પાસે તિલ અવલ ગાલ છે રે, એ બે એ ધાણે નાથ માથે વાડ છે રે. નાસિકા પાસે જમણી ગાલમાં બાજુમાં જે એક તિલ છે, એક એ ધાણ અને ગાલ બહુ સુંદર ગુલાબી રડિયામણા છે કે મોટી ઓળખાણ છે એની. કોમળ સુંદર નેણ છે કમળની પાંખડીના સમાન, ક્યાંય છુપાડ્યા છપાય એવા નથી. ભ્રકુટી એવી છે કે મહાકાળ પણ એના થકી ડરે. ભાભી કે ડાબા કાનમાં એક તિલ છે અંદર, મારા દિયરના કાનમાં ભાલ વિશાળ છે અને ભીને વાન છે. એવો મારો વીર માં સંતાડજો રે, મારો જીવન પ્રાણ મને દેખાડજો રે. હે નાવે બીજો કોઈ એની જોડ મારે, અણ પૂછે ઓળખાય લાખો કરોડ મારે. આવા એધાણ છે કોઈક દેખાય તો મને તરત જાણ કરજો કે હો. ભાભી કહે છે જંગલના યોગીઓ જતીઓ જે કોઈ હો મારા દિયરને કોઈ ભોળવતા નહીં હો નાનો જાણીને. નરનારીમાં જેને જેને મળે એને એમ કહેજો કે ઘરે જાઓ તમારા ઘરના સંબંધીઓ બહુ કડકડે છે, બહુ દુઃખી થાય છે. નીલકંઠ મળ્યા નહીં, બહુ દુઃખી થયા છે. એ રાત્રે શોધ્યા, બીજે દિવસે શોધ્યા, ઘરે આવ્યા, વિલખી વિલખીને લડથડિયા ખાય છે, આંખમાંથી આંસુડા જાય છે, શ્રીહરિ ખટકે છે. રાંધ્યા રહ્યા અન્ન એમને પડ્યા રહ્યા, કોઈને જમવાનું ભાવ્યું નહીં. માત્ર સંબંધીની આખું અયોધ્યા શહેર હો, કોઈને જમવાનું ભાવ્યું નથી. આજે કોઈને નિંદ્રા આવી નથી. બધાએ શ્રીહરિને જંખે છે. ઘનશ્યામને સંભાળીને
ગયા ઘન શ્યામ ખેલું કરી ગામને રે. આખું અયોધ્યા નગર રડે છે. મંદિરના પૂજારીઓ, મહંતો, સાધુ સંતો બધા જ, કારણ કે રામ પ્રતાપજી બધાને પૂછી વળ્યા, આજે ઘનશ્યામ નથી દેખાતા, ક્યાં ગયા, તમારે ત્યાં આવ્યા હતા? તો કે નથી આવ્યા. ઘનશ્યામ મહારાજને માટે ડળિયામાં પ્રસાદ રાખી મૂક્યો, એમને પડ્યો છે, પ્રસાદ એની વાટ જુએ છે. પૂજારીઓ ઘનશ્યામ મહારાજ માટે પ્રસાદ રાખી દેતા હતા, ન આવે તો એને આપવા માટે. અર્થાત બધાને એટલો પ્રેમ હતો શ્રીહરિમાં. પછી ભાભી ઘનશ્યામ મહારાજને રહેવાનો ઓરડો ને, એ ઓરડામાં ગયા, ત્યાં તો મોજડી ને કપડાં ને ટોપી ને બધું પડ્યું છે. ભાભીને વધારે દુઃખ થયું, આ તો મોજડી નથી પડી ગયા, ઉઘાડે પગે ગયા છે. એટલે ઉઘાડે પગે એ કાંટા ને કાકર વિરખું ચસે રે, લાગશે જ્યારે ભૂખ ત્યારે કોણ પૂછશે રે. એમાં કલ્પે ભાઈ ભોજાઈ માન મારે, જાણું છું જીવન ગયા છો વાન મારે. હવે નક્કી કરી લીધું કે વનમાં જ ગયા છે, ગયો મળે નહીં. ભાભી કે પ્રભુ વરુ વાનર વાઘ બધા વનમાં રહે છે, બીક લાગશે, પાછા વળી આવો. રીંછ ભીંસ રોજણા ચિત્રા મહિષા માતંગ વરાહ ભૂત પ્રેત દૈત્ય રાક્ષસ રાક્ષસી વનમાં બહુ હોય છે. આવું ભાવું ભીલ અને હબસી વિકટ હશે વન સઘન ઝાડથી રે, પડતી હશે ઝર મોટા પહાડથી રે. મોટી ઝર એટલે ઝરણાઓ, એનો ભયંકર અવાજ થતો હશે. એવું દેખી વન જન જાય ચડી રે, તમે બીસો બાપ ઘેર આવો વળી રે. ભાભી કે ઘનશ્યામ પ્રભુ બીક લાગશે, વળી આવો. નિષ્કુળાનંદ સ્વામી કે એમ ભાઈ અને ભોજાઈ કડકડે, વાલો પોત્યા વન કોણ સાંભળે રે. હવે કોણ સાંભળે? વનમાં ભાગી ગયા. એક જ દિવસમાં 36 ગાઉ નીકળી ગયા, તણાતા નદીમાં, સરજુ નદીમાં. હવે કોણ સાંભળે? એ કુટુંબ ને પરિવાર હાર્યા રોઈને રે, કોનો ન વ્યાપો મોહ મને નિર્મોહીને રે. રોઈ રોઈને બિચારા હાર્યા, પણ શ્રીહરિને કોઈનો મોહ વ્યાપ્યો નહીં. શ્રીહરિનું કેમ છે? જાણું સગા શેણ નોતા સ્વપને રે, મેલી વિસારી વાત વૈરાગ્ય ઉપને રે. એ લીધી વિકટ વાટ વાલે વાનની રે, નિષ્કુળાનંદ ને નાથન સુણી સ્વજનની રે. હવે તો પ્રભુ વનમાં આવી ગયા. સગા સંબંધ જેને સ્વપ્ને નતા લ્યો, હવે એને હું હવે કાંઈ હોય? સ્વપ્નું નથી આવતું, ઘરનું સ્વપ્નું. આપણે યાત્રા કરવા જઈએ ને, દરરોજ ફોન કરે કે અમે ઘરમાં બધું બરોબર છે ને, લ્યો યાત્રા કરો, ગરમ ભારો, દરરોજ ફોન કર્યો. અહીંયા વાળા કંટાળે, તમે યાત્રા કરો ને એમ બધા બરોબર જ છીએ, ઘરે બેઠા અહીં. હા, ચિંતા ઓની હો, ઓને કંઈક થાય, અને ઘરે બેઠા શું થાય તો ઓલું આની ચિંતા કરે વધારે. હો, યાત્રા કરવા જાય બહુ ઘરની ચિંતા ન કરવી. આ કથા એમ કહે છે, નીલકંઠ વર્ણી ગયા, નીકળી ગયા, બસ સ્વપ્ને નતા સગા વાલા કાંઈ. સ્વપ્નમાં ઘર નથી આવતું, સ્વપ્નમાં એ નહીં. વિકટ વનની વાટ લીધી છે પ્રભુ, કોઈ સ્વજનનું સાંભળ્યું નહીં. હો, નહીં તો કોઈ જવા દેવા નતા, કોઈ જવા ન દેલો. અરે મારે તેડવા આવે ને ધામમાં તો ન જવા દે. એટલે હું એમ કહું સગા સંબંધી એમને કામ ન હોય, એમને કે પછી લઈ જાજો, મહારાજને ના પાડી દે. ભગવાન પાસે જવા ન દે, યાત્રામાં ક્યાંથી જવા દે? કે એટલે સંબંધીનું બંધન એવું છે, નથી એમ નહીં, તમારે નહીં અમારે પણ એવું જ હોય. હો, આ લોકના સ્વાર્થ તો બધાનો હોય કે ન હોય? બધાને હોય ભાઈ. તમને તમારો હોય, અમને અમારો હોય, બધાને સ્વાર્થ હોય. પણ મહારાજ ગયા વનમાં એટલે બધું ભૂલાઈ ગયું. બસ કાંઈ નહીં, મોજ વનમાં. જેવું ભયંકર દ્રશ્ય આવે ને વધારે રાજી થાય. કે ગામમાં રહેવું પડે ને તો ઓછી મજા આવે. બાગ બગીચા હોય ને તો મીડિયમ,
અને ભયંકર જબરનો એવું ભયંકર ભૂત ભડકા કરતો હોય એવો જંગલમાં રાત્રે હું પણ ખુશ થઈ ગયા મારે એટલે બેઠા બેઠા આખી રાત કાઢી નાખ્યા સમજાને મજા આવી જાય બહુ. આવું પ્રભુનું વન વિચરણ છે. એ મહારાજ વનમાં ફરતા ફરતા ઘણા આગળ નીકળી ગયા છો. બાકીની કથા આવતીકાલે. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्रीजी महाराज घेर थी निसर्या ने केड़े विलाप कर्यो ए नामे 27मु प्रकरणम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं रायणं नीलकण्ठं भजे. सहजानंद स्वामी महाराजनी जय. स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण. यण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण. स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण. हरण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण. हरण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण. हरण स्वामी नारायण नारायण. हरण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण. सजानंद स्वामी महाराजनी जय. श्री घनश्याम महाराजनी जय. श्री स्वामी नारायण जय. श्री नर नारायण देवनी जय. श्री राधा कृष्ण देवनी जय जय जय. बधाने जय स्वामी नारायण.